વંદે માતરમનું ગીત। ધ્વનિ તેની શાળાના ગણવેશમાં અરીસા સામે ઊભી હતી। તે ધીમા અવાજે વંદે માતરમ ગીત ગાઈ રહી હતી। વંદે માતરમ, વંદે માતરમ। ધ્વનિનો અવાજ મીઠો હતો, પણ ગીત ગાતી વખતે તેના ચહેરા પર કોઈ લાગણી નહોતી। તેને સમજાતું નહોતું કે આ ગીત કેમ આટલું ખાસ છે। દાદા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા। ધ્વનિ તેમની પાસે ગઈ અને પૂછ્યું, દાદા, આ વંદે માતરમ એટલે શું? તે કેમ આટલું જરૂરી છે? દાદાએ ધીમેથી છાપું બાજુ પર મૂક્યું। તેમણે ધ્વનિનો હાથ પકડ્યો અને કહ્યું, આ માત્ર એક ગીત નથી બેટા, આ આપણી માતૃભૂમિ માટેનો પ્રેમ છે। ઘણા વર્ષો પહેલા આપણો દેશ મુશ્કેલીમાં હતો, ત્યારે આ ગીત આપણા દેશને પ્રેમ કરનારા બધા લોકોની એકતાની શક્તિ બની ગયું હતું। આ ગીત એ બધા બહાદુર લોકોનો નારો હતો। જ્યારે તેઓ વંદે માતરમ બોલતા, ત્યારે તેમના હૃદયમાં હિંમત અને શક્તિ ભરાઈ જતી। દાદાએ સમજાવ્યું, વંદે માતરમ એટલે માં, હું તને નમન કરું છું। આપણી ભારત માતાને નમન। જેમ આપણે આપણી મમ્મીને પ્રેમ કરીએ છીએ, તેમ આ ગીતથી આપણે આપણા દેશને પ્રેમ બતાવીએ છીએ। ધ્વનિ ઊભી થઈ। તેના ચહેરા પર હવે મૂંઝવણ નહોતી, પણ એક નવી સમજણ હતી। તેણીએ ઊંડો શ્વાસ લીધો। તેણીએ ફરીથી ગીત ગાવાનું શરૂ કર્યું। આ વખતે તેના અવાજમાં એક નવો ભાવ હતો। આ ભાવ હતો માતૃભૂમિ માટેનો સાચો પ્રેમ અને આદર। વંદે માતરમ, હવે મને સમજાયું દાદા, ધ્વનિએ ઉત્સાહથી કહ્યું। હવે તે આ ગીત ગર્વથી અને પૂરા ભાવથી ગાવા તૈયાર હતી।